ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અમારા હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના શિડ્યુલ કાસ્ટના ઉમેદવાર રણછોડભાઈ પરમાર જે રાહુલ ગાંધીના કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રાના જે સાથી રહ્યા છે, જે ગુજરાતમાંથી ફક્ત 3 વ્યક્તિઓ હતા, એમાંના રણછોડભાઈ પરમાર આજે વોર્ડ નંબર 3 માંથી 44 સીટમાંથી 1-0થી કોંગ્રેસ જયારે લીડ કરી રહી છે ત્યારે અમારે ગર્વ લઈ રહ્યા છે. અને આ પ્રસંગે અમારા શહેર પ્રમુખ મનોજભાઈ બારોટ, વિપક્ષ નેતાભાઈ ઇમરાનભાઈ બાદશાહ અને અમારી આ સમગ્ર ટીમની આ મહેનતનો રંગ લાવીને આજે રણછોડભાઈ અમારે 1-0થી કોંગ્રેસ આગળ વધી રહી છે. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ જોરદાર પોતાની શક્તિ અને તાકાતથી હિંમતનગર નગરપાલિકામાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. એ જ વાત સાથે અમારી ભારત માતા કી જય! ભારત માતા કી જય! થોડા દૂર આવી જાય એટલે બધા ફોટા થોડા દૂર આવી જાય એટલે બધા ફોટા આવી જાય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અમારા હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના શિડ્યુલ કાસ્ટના ઉમેદવાર રણછોડભાઈ પરમાર જે રાહુલ ગાંધીના કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રાના જે સાથી રહ્યા છે, જે ગુજરાતમાંથી ફક્ત 3 વ્યક્તિઓ હતા, એમાંના રણછોડભાઈ પરમાર આજે વોર્ડ નંબર 3 માંથી 44 સીટમાંથી 1-0થી કોંગ્રેસ જયારે લીડ કરી રહી છે ત્યારે અમારે ગર્વ લઈ રહ્યા છે. અને આ પ્રસંગે અમારા શહેર પ્રમુખ મનોજભાઈ બારોટ, વિપક્ષ નેતાભાઈ ઇમરાનભાઈ બાદશાહ અને અમારી આ સમગ્ર ટીમની આ મહેનતનો રંગ લાવીને આજે રણછોડભાઈ અમારે 1-0થી કોંગ્રેસ આગળ વધી રહી છે. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ જોરદાર પોતાની શક્તિ અને તાકાતથી હિંમતનગર નગરપાલિકામાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. એ જ વાત સાથે અમારી ભારત માતા કી જય! ભારત માતા કી જય! થોડા દૂર આવી જાય એટલે બધા ફોટા થોડા દૂર આવી જાય એટલે બધા ફોટા આવી જાય.